થરાદ પંથકમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર જાણે આત્મહત્યાનું કેન્દ્ર બની ગઈ હોય તેમ એક જ દિવસમાં 3 લોકોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। થરાદ પંથકમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ હવે લોહિયાળ અને ગોઝારી સાબિત થઈ રહી છે। છેલ્લા કેટલાક સમયથી આ કેનાલમાં મોતને વહાલું કરનારા લોકોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે। આજે એક જ દિવસમાં અલગ અલગ 2 ઘટનાઓમાં કુલ 3 લોકોની લાશો મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે। પ્રથમ ઘટનામાં ડેલ પુલ પાસેથી પસાર થતી કેનાલમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી, જ્યારે બીજી ઘટનામાં વાવ પુલ નજીક બળિયા હનુમાન મંદિર સામે એક યુવક અને યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હતું। યુવક યુવતીએ અગમ્ય કારણોસર કેનાલમાં છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે। આ અંગેની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। ફાયર ફાઇટરો દ્વારા કેનાલના ધસમસતા પ્રવાહમાં આશરે 2 કલાક સુધી ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ટીમની સઘન મહેનત બાદ યુવક અને યુવતી બંનેના મૃતદેહોને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। બંનેની લાશ બહાર કાઢ્યા બાદ પરિવારજનોને જાણ કરવામાં આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો। થરાદ પોલીસે ત્રણેય મૃતદેહોને કબજે કરી પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે। આશ્ચર્યજનક અને આઘાતજનક વાત એ છે કે છેલ્લા 13 દિવસમાં જ 13 લોકોએ આ કેનાલમાં મોતને વહાલું કર્યું છે। રોજિંદા બનતા આવા બનાવોને પગલે હવે નર્મદા કેનાલ સુસાઇડ પોઇન્ટ બની રહી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। કેનાલ પર સુરક્ષા વ્યવસ્થા કે ફેન્સિંગનો અભાવ હોવાથી આવી ઘટનાઓ વારંવાર બની રહી છે। લોકો કોઈને કોઈ માનસિક તણાવ કે પારિવારિક કારણોસર આ કેનાલમાં પડતું મૂકી રહ્યા છે। એક જ દિવસમાં 3 મોતના સમાચાર વાયુવેગે પ્રસરી જતા હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા। નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા જે રીતે ત્વરિત કામગીરી કરવામાં આવી તેને લોકોએ બિરદાવી છે। જો કે વધતા જતા આપઘાતના બનાવોને રોકવા માટે તંત્ર કોઈ નક્કર પગલાં ભરે તેવી માંગ ઉઠી છે। પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ અને ઓળખની કાર્યવાહી તેજ કરી છે। થરાદ અને વાવ પંથકના આ વિસ્તારમાં કેનાલની આસપાસ પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ જરૂરિયાત જણાઈ રહી છે। યુવક યુવતી ક્યાંના વતની હતા અને શા માટે આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો મળી નથી। પરિવારના સભ્યોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું। હોસ્પિટલ ખાતે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહોને અંતિમ વિધિ માટે પરિવારને સોંપવામાં આવશે। કેનાલ પર આવતા જતા લોકો પણ હવે આ ગોઝારી કેનાલને જોઈને ભય અનુભવી રહ્યા છે। તંત્ર દ્વારા કેનાલની આસપાસ ચેતવણીના બોર્ડ લગાવવામાં આવે તે પણ અનિવાર્ય બન્યું છે। થરાદની આ નર્મદા નહેર જાણે જીવન આપવાને બદલે જિંદગી છીનવી રહી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે લોકોમાં જાગૃતિ અને તંત્રની સતર્કતા જ આવા બનાવોને અટકાવી શકશે।